હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો અત્યારે વાગવામાં થયા છે 10 અને અત્યારે અમે દૂધ અને નાસ્તો કરી રહ્યા છીએ। કાલ ટ્રેનમાંથી મોડા આવ્યા એટલે પછી થાકી ગયા હતા તો સૂઈ ગયા। સમથિંગ 4 વાગી ગયા હતા એટલે હજી કપડાં ધોવાના બાકી છે। આકાશ તો કંઈ કરાવશે નહીં, કપડાં ધોવાના બાકી છે, ઘર સાફ કરવાનું બાકી છે। 10 દિવસથી ઘરે નહોતા એટલે તો હું કામ કરીશ અને આકાશ જશે બારે। ગુડ મોર્નિંગ આકાશ, ગુડ મોર્નિંગ। એમાં એવું છે કે આજે આકાશને મજા નથી અને મને ગળું દુખે છે તો બી હું બહુ બોલું છું। શરદી ને એવું બધું થઈ ગયું છે, વાતાવરણ ચેન્જ થાય ને એટલે એવું થાય। તો બન્યા રહેજો ચેનલમાં। ટાટા, બાય બાય। ગાઈસ, અત્યારે બધું કામ બાકી પડ્યું છે અને મસાલા ને બધું મૂકવાનું છે, નવા લીધેલા છે એ બધા મૂકવાના છે, પછી કપડાં હંકેલવાના બાકી છે। જોઈ શકો છો તમે અત્યારની પરિસ્થિતિ રસોડાની, અને હવે અડધી કલાકની પરિસ્થિતિ બતાવીશ પછી તમને। જો આ ઘંટી અહીંયા પડી છે, ઘંટી બીજા રૂમમાં મૂકવાની છે। હજી આ થેલા હજી ખોલ્યા નથી, થેલા ખોલવાના છે, બધી વસ્તુ મૂકવાની છે। પછી તમને હું છે ને 2-3 કલાક રહીને ફરીથી બ્લોગમાં બતાવીશ કે કેવું કરી નાખ્યું મેં ઘર। ટાટા, બાય બાય। હેલો ગાઈસ, તો વાગ્યા છે 1 અને અત્યારે બધું જ કામ પતી ગયું છે, જોઈ શકો છો તમે। બધું જ ક્લીન થઈ ગયું છે ભાઈ। આ ઘંટી એની જગ્યાએ આવતી રહી છે। આ રસોડાનો સામાન છે બધો। ખાવાનું બાકી છે। ટાટા, બાય બાય। ફાઇનલી 2 કલાકમાં કામ પતી ગયું। 2-3 કલાક થયા પણ હજી કપડાં 2 મશીન ધોવાઈ ગયા છે અને 1 મશીન બાકી છે। તો હવે હું જમી લઉં। બાય, ટાટા, બન્યા રહેજો। હેલો ગાઈસ, તો વાગવામાં થયા છે 2:45 અને કામ બધું પતી ગયું છે। અને આજે કોણ આવ્યું છે અમારા ઘરે? મારા નણંદ આવ્યા છે, કેમ કે હરિદ્વારથી અમે યાત્રા કરીને આવ્યા એટલે અમને મળવા આવ્યા છે। હાય હાય, કેવું છે? મજામાં? બધા મજામાં છે। હરિદ્વાર જઈને આયા, ફરીને આયા। હા, હેલો જીજાજી, હેલો, કેમ છો? બસ મજામાં। તમે કેમ છો? મજામાં। તમારી યાત્રા કેવી રહી? અમારી યાત્રા બહુ સરસ રહી। હેલો આકાશ, ચણા અને સિંગ ખાઈ રહ્યા છે અને હવે થોડીક જ વારમાં બસ ચા બનાવીશ અને પછી નાસ્તો લેવા જશે આકાશ એટલે નાસ્તો કરીશું। હું જઈ રહી છું લચ્છી લેવા માટે। એક્ટિવા લઈને આવે છે બિનલ અને હું જાઉં છું લચ્છી લેવા માટે। આ છે અમારી સોસાયટી, લાસ્ટ વાળું અમારું ઘર છે। તો બન્યા રહેજો બ્લોગમાં। આમ જવાનું, આમ મારુતિ બાજુ। તો અત્યારે હું જઈ રહી છું લચ્છી લેવા માટે ગાઈસ। આ છે અમારું ધોળકા। પછી લઈ લીધી છે અને અમે જઈએ છીએ ઘરે। કેટલો તાપ છે, આકાશને ના આવવું પડે ને એટલે મને મોકલે આવી ગરમીમાં। ભાઈ આવવું પડે, કામ કે તો કરવું તો પડે ને। આવી ગયા ભાઈ સોસાયટીમાં। લઈ લો। દવાખાનામાંથી આયા ને અઠવાડિયે એટલે ઊંઘ જ પૂરી થઈ આખી રાત મોટા ભાઈ જોડે જાગતા રહ્યા એટલે આવે છે ને તને ઊંઘ જ કેમ હવે બંધ થઈ ગયા સુસવાટા બોલાવતા? દસ
જો ગાંડા કાઢે છે ગાઈસ આકાશ. નાના છોકરા કરતા જેવડા છે. હું હજી એકચ્યુઅલીમાં નાનો જ છું બિલાલ, શરીરથી મોટો છું. શરીરથી મોટા છે ને પણ શરીરથી બધાને એમ થાય છે 35-40 વર્ષના છે. આકાશ હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે હું ચા બનાવી રહી છું. બસ ચા મહેમાન પી લે એટલે પછી હું કપડાં સંકેલી નાખું. આવજો, ટાટા, બાય. બાય બાય. આકાશને ઉઠાડીને કહી દેવું તું. બહુ થાક લાગ્યો છે. રાતે સાંજે સુઈ ગયા હતા તોય અત્યારે સુઈ ગયા. આવજો. જય શ્રી કૃષ્ણ. ફરીથી અમે એકલા ને એકલા. આવું જીવન છે. આકાશ તો સુઈ ગયા છે. હવે હું સુઈ જ જઈશ થોડીક વાર, આરામ કરીશ. સુઈને પછી ઉઠીશ, ઉઠીને પછી જમવાનું બનાવીશ. હેલો ગાઈસ, તો વાગવામાં થયા છે અત્યારે 6 અને અત્યારે બસ હું કપડાં સંકેલી રહી છું. કપડાં સંકેલાઈ જાય એટલે રસોઈની તૈયારી કરીશ. રસોઈની તૈયારીમાં આજે તો એવું કંઈ બનાવવાનું નથી, ખીચડી બનાવીશ વઘારેલી. અને આમ કંટાળો આવે છે આખો દિવસ, કેમ કે આમ બહાર ફરીને આવીએ ને આપણે, આમ કેટલા બધા દિવસ અમે તો ફર્યા અને પછી અહીંયા આવીને એકલું રહેવાનું થાય ને એટલે બહુ કંટાળો આવે. અને એમ બી કોઈ મારી ફેમિલીવાળા આવે કાં પછી મારા નણંદ ને એ લોકો આવે તો કેવું 2-5 મિનિટ બેસીને જતા રહે, કાં કલાક 2 કલાક બેસે. પછી એ આવે ને ત્યારે મજા આવે, પણ એ લોકો બધા જતા રહે ને પછી એમ થાય વળી એકલું રહેવું પડશે, કંટાળો આવે, સાવ મજા ના આવે. આકાશ તો બારે જતા રહે એનો ટાઈમ થાય એટલે પછી મારે તો એકલું ને એકલું રહેવાનું હોય એટલે પછી આવું વિડીયો બનાવ્યા રાખું. મને બી કંટાળો ના આવે અને મારો ટાઈમ બી જતો રહે. બસ તો કપડાં થોડાક જ બાકી રહ્યા છે. હવે કપડાં સંકેલાઈ જાય એટલે ખીચડી બીચડી બનાવી નાખીશ. તો બન્યા રહેજો ચેનલમાં. ટાટા, બાય બાય. કેમ પાછળના દરવાજેથી આયા? મને એમ થયું કે કોક હશે એટલે મેં ઉપરની જાળી ખોલી. ડાયરેક્ટ તો દરવાજો ના ખોલી દેવાય ને. ખીચડી થવા આવી રહી છે. હેલો મિસ્ટર આકાશ વ્યાસ આવી ગયા. કેટલો મન કંટાળો આવતો તો ખબર. સો હેલો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 8 અને આજે ખીચડી બનાવી છે અને અમે જમી રહ્યા છીએ. તો ચાલો જમવા. હેલો ગાઈઝ, તો અત્યારે વાગ્યા છે 9 અને બસ વાસણ બધું પતી ગયું, કામ થઈ ગયું અને ફોન જોતી હતી તો મેં કીધું હવે બ્લોગ એન્ડ કરી નાખું. તો બસ હવે આરામ કરીશું અને મળીએ કાલે સવારે નવા બ્લોગમાં. તો આજ માટે બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.